શ્રી વૈભવ લક્ષ્મી વ્રત કથા. એક ખૂબ મોટું શહેર હતું, જેમાં હજારો લાખો કુટુંબો વસતા હતા, પણ કોઈને કોઈની પડી ન હતી. લોકો એકબીજાની સામે પણ જોતા ન હતા. ત્યારે સુખ દુઃખમાં સહભાગી થવાની વાત જ ક્યાં રહી. દરેક જણ પોતપોતાના કામમાં તલ્લીન હતા. ભજન પૂજનમાં કોઈને ખાસ રસ ન હતો. દારૂ, સટ્ટો, જુગાર, મટકો આવી તો કેટલીય કુટેવો અને વ્યસનો પોતાનો પરચો બતાવી રહ્યા હતા. પણ આવા અંધકારમાં ક્યાંક એકાદ નાનકડો તારલો ઝબૂકતો હોય છે, એકાદ કોળિયું પોતાનાથી બનતો પ્રકાશ આપતો હોય છે. બસ આ જ રીતે આ મોટા શહેરમાં સુશીલાબેનનો સંસાર ચાલતો હતો. તેઓ નામ પ્રમાણે જ સુશીલ અને સાત્વિક હતા. ઈશચિંતન અને ભજન પૂજનમાં અખૂટ શ્રદ્ધા રાખતા હતા. તેમનો સંસાર એક આદર્શ સંસાર હતો. દિવસો આનંદથી પસાર થઈ રહ્યા હતા, પણ નિયતિના મનમાં કંઈ જુદું જ હતું. કર્મની ગતિ અકળ અને અટલ હોય છે. સુંદર રીતે ચાલતો સુશીલાબેનનો સંસાર એક દિવસે ઠપ થઈ ગયો. નીતિ નિયમે ઘરમાં આવતી લક્ષ્મી રિસાતી ગઈ. છેવટે ઘરમાં આવતા પૈસા એટલા ઓછા થવા લાગ્યા કે ખાઈ પીને સુખી રહેવાની વાત તો ઠીક, પણ એક એક કોળિયા માટે વલખા મારવા પડ્યા. આવું કેમ થયું? શહેરના અનિષ્ટોએ સુશીલાબેનના સીધા સાદા પતિદેવને પણ ન છોડ્યા. સુબોધકુમાર એક રાતમાં કરોડપતિ બનવાના સપના જોવા લાગ્યા અને રેસની લતે ચડી રોડપતિ ગરીબ બન્યા. અધૂરામાં પૂરું દારૂનું પણ વ્યસન વળગ્યું. બસ આથી વધારે શું જોઈએ? સુબોધકુમારની બધી જ કમાણી રેસના મેદાનમાં ને દારૂના પીઠામાં પગ કરી ગઈ. કોઈ કાળે જ્યાં આનંદ મંગલના ફુવારા ઉઠતા હતા, તે ઘરમાં સદૈવ ગાળાગાળી, ઝઘડા, દરિદ્રતાની ગંદી નાલીઓ વહેવા લાગી. બિચારા સુશીલાબેન તો ડગાઈ ગયા. શું કરવું? એની વિમાસણમાં એકલા અટુલા રડતા રહેતા. પણ આવા સંજોગોમાં પણ તેમણે ઈશ્વરનો સાથ ન છોડ્યો. તેઓ સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિ સાથે ઈશ્વરને ભજવા લાગ્યા. કાળ કદી કોઈના માટે રોકાય છે. દિવસો ઉપર દિવસો વીતતા ગયા. એક દિવસ સુશીલાબેન પોતાના નિત્યક્રમ પ્રમાણે ઈશચિંતનમાં મગ્ન હતા. બપોરના 12 ક્યારે વાગ્યા એની કાંઈ જ ખબર ના પડી. પણ આ શું? દરિદ્રોના ઘેર વળી 12 વાગે કોણ આવ્યું? અવાજ સાંભળી સુશીલાબેન દરવાજે આવ્યા. જોયું તો એક જટાધારી સત્પુરુષ બહાર ઊભો હતો અને ખાવાનું આપવા માટે યાચના કરતો હતો. સુશીલાબેનને દયા તો આવી, પણ બિચારા શું કરે? પણ હિંમત ના હાર્યા. એમને યાદ આવ્યું કે ગઈકાલે જ એમની શેઠાણીએ કપડાં વાસણ કર્યા પછી પોતાને 2 વાસી રોટલીઓ આપી હતી. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેઓ ઘરમાં જઈ એ રોટલીઓ લઈ આવ્યા અને પેલા સત્પુરુષની જોડીમાં નાખી દીધી અને 2 હાથ જોડીને પાછા ફરતા હતા. ત્યાં જ મહાત્માએ કહ્યું, કેમ બેન ઉદાસ છો? પોતે 2 દિવસથી ખાધું નથી અને ઉપરથી જે હતું એ પણ મને આપી દીધું. આવી રીતે કેટલા દિવસ ભૂખ્યા રહેશો? બસ હવે સુશીલાને મનોમન ખાતરી થઈ કે આ કોઈ સત્પુરુષ જ નહીં, પણ સંત મહાત્મા જણાય છે. વ્યથિત અંતઃકરણે સુશીલાએ મહાત્માને વિતક કથા કહી સંભળાવી અને ઉપાય બતાવવા આજીજી કરી. મહાત્માએ સુશીલાને ઊભી કરીને કહ્યું, બેટા, સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિઓ તો આવ્યા જ કરે છે, પણ હું તને એક તદ્દન સીધું અને સહેલું વ્રત કથન કહું છું. વ્રત નાનું જ છે, પણ એનું ફળ મહાન છે. જો આ વ્રત હિંમત અને ધીરજ રાખીને કરીશ તો જરૂર સુંદર ફળ મળશે જ. દર શુક્રવારે સાંજે દીવાબત્તીના સમયે એકાદ 2 સાચા સોનાના ઘરેણાને હળદર, કંકુ તથા એક લાલ ફૂલ ચડાવીને એની પૂજા કરજે. એ દિવસે સાંજની રસોઈમાં એકાદ મિષ્ટાન બનાવીને એનો નૈવેદ્ય ઘરેણારૂપી લક્ષ્મીજીને ધરાવજે. ધૂપદીપ કરી આરતી ઉતારી ઘરના બધાને ધરાવેલો નૈવેદ્ય પ્રસાદ તરીકે વહેંચી દેજે અને ઘરેણા એની જગ્યાએ મૂકી દેજે. બસ વ્રત પૂરું થયું. જપ, તપ, ઉપવાસ કશું જ નહીં, છતાંય ફળ માત્ર મહાન. હવે કાલે જ શુક્રવાર છે. જાગ્યા ત્યારથી સવાર, કાલથી વ્રત ચાલુ કર. ઈશ્વર તારું કલ્યાણ કરે. સુશીલા તો 2 બાકડી થઈ ગઈ અને ફરી મહાત્માને પગે લાગી. મહાત્માએ પોતાની જોડીમાંથી સુશીલાએ આપેલી પેલી 2 રોટલીઓ પ્રસાદ તરીકે પાછી આપી અને જતા રહ્યા. પણ શું ચમત્કાર! રોટલીઓ હમણાં જ તાવડી પરથી ઉતારી હોય એવી ગરમ અને તાજી હતી. સુશીલાને મનોમન ખાતરી થઈ કે આ બીજું ત્રીજું કોઈ જ નહીં, પણ ભગવાન દત્તાત્રેયજી જ આપણા ઉપર પ્રસન્ન થઈ અને માર્ગદર્શન કરી ગયા. એના આનંદની કોઈ સીમા જ ન રહી.
હવે તો એના મનને એક જ લગ્ની લાગી, શુક્રવારની સાંજ ક્યારે પડે. બીજા શુક્રવારે સુશીલા સવારથી જ ખુશ હતી. મિનિટો પછી મિનિટો અને કલાકો પછી કલાક વીત્યા. સાંજનો સમય થયો. દીવાબત્તી કરીને સુશીલાએ કાળજીપૂર્વક સંતાડી રાખેલી સોનાની ચેન અને લગ્ન વખતે પતિદેવે આપેલી સોનાની વીંટી એક વાટકીમાં મૂકી દીધી ને મહાત્માના કહ્યા પ્રમાણે પૂરી શ્રદ્ધાથી એની પૂજા કરી, ધૂપદીપ કરી લક્ષ્મીની આરતી ઉતારી. સુશીલાને મહાત્માના વચન પર અખૂટ શ્રદ્ધા હતી. એવી રીતે 2 શુક્રવાર વીતી ગયા. આજે 3જો શુક્રવાર હતો. આમ તો નવા મહિનાની 1લી તારીખ અને 30મી તારીખ બંને સરખી જ હતી. વળી આજની દશા તો ખૂબ જ કફોડી હતી. ઘરમાં ન હતા ધૂપ દીપ કે પ્રસાદ બનાવવા માટે અનાજનો દાણો. શું કરું, ક્યાંથી લાવું? વિચારોના વમળોમાં ગરકાવ થયેલી હતી. એટલામાં જ બાળને ટકોરા પડ્યા અને સુશીલા સાવધ થઈ. કોણ હશે? બારણું ખોલ્યું અને આશ્ચર્યનો પાર ન રહ્યો. કોઈ પણ દિવસ રાત્રે 12 પહેલા ઘરે ન આવનાર પતિદેવ સાક્ષાત ઊભા હતા. અપરાધી સ્વરમાં સુબોધકુમારે પત્નીને બોલાવીને એના હાથમાં સંપૂર્ણ પગાર મૂકી દીધો. 2 મિનિટ તો બંને કશું જ ના બોલી શક્યા. સુબોધકુમારે કહ્યું, ગયા શુક્રવારે મારા સપનામાં એક જટાધારી સાધુ હાથમાં ત્રિશૂળ લઈને આવ્યો અને મને કહેવા લાગ્યો કે રેસની લત છોડી દે અને જો દારૂ પીધો છે તો તારી ખેર નથી. આ ત્રિશૂળથી તને વિંધી નાખીશ. આટલું કહી મારા બાવળા પકડીને મને ખૂબ હલાવવા લાગ્યો. હું ખૂબ બી ગયો હતો. મેં બધું જ છોડવાનું કબૂલ્યું અને હું જાગી ગયો. એ દિવસથી મેં બધું બંધ કરી દીધું છે. જે કંઈ થયું તે ભૂલી જજે. વ્રતનો તરત મળેલો પરચો જોઈ સુશીલા આનંદ વિભોર બની ગઈ. એની શ્રદ્ધા ભક્તિ 16 કળાએ ખીલી ઉઠી. ઝટપટ બજારમાં જઈ જોઈતી વસ્તુઓ લઈ આવી. મનોભાવે પૂજા થઈ, નૈવેદ્ય થયો. ફરીને લક્ષ્મીજી અને ભગવાન દત્તાત્રેયજીને પગે લાગી. પતિદેવને પૂજાની પ્રસાદી આપી. સુબોધકુમારે પ્રસાદી લીધી અને પૂજા વિશે પૂછપરછ કરી. સુશીલાએ વિગતવાર કથન કર્યું. પતિદેવ ખુશ થયા. પોતાની પત્નીના લીધે જ ભગવાન દત્તાત્રેયજીના દર્શન થયા અને પાટા ઉપરથી ઉતરી ગયેલી સંસારની ગાડી ફરી સારા માર્ગે લાગી. એ જાણીને ખૂબ આનંદી થયા. હવે ધીરે ધીરે કરીને લક્ષ્મી ઘરમાં સ્થિર થવા લાગી. ગીરવે મૂકેલી બધી વસ્તુઓ એક એક કરીને ઘરમાં આવતી ગઈ. સમય પૂર ઝડપે વીત્યો અને દિવાળી આવી. દિવાળીની ભેટ તરીકે સુબોધકુમારે સુશીલાને સોનાની 4 બંગડીઓ આપી. આડોશ પાડોશના લોકો આ બધું જોઈને અચંબામાં પડી ગયા. પણ પૂછવું કઈ રીતે? એક દિવસ સુશીલાએ આડોશ પાડોશની બહેનોને વ્રતની વાર્તા કહી સંભળાવી. સુશીલાની 7 ખાસ બેપણીઓએ પણ વ્રત ચાલુ કર્યું. દરેકને ફાયદો દેખાવા લાગ્યો. મીનાક્ષીબેનના વર્ષોથી અટવાઈ પડેલા પૈસા પાછા મળી ગયા. સુનંદાબેનનો ખોવાયેલો મનાતો અછોડો મળી ગયો. દક્ષાબેનના દીકરાને બેંકમાં નોકરી મળી ગઈ. રેખાબેનના દીકરાને ખાનદાનના ઘરેથી માંગવું આવ્યું. જેને જીતવાની કોઈ જ આશા જ ન હતી એવો કોર્ટ કેસ સીમાબેનના પતિદેવ જીતી ગયા. ખોટી રીતે હેરાન કરીને અટકાવવામાં આવેલા સોનલબેનના પતિદેવનું પ્રમોશન છૂટી ગયું અને પુષ્કળ નાણાકીય લાભ થયો. વળી ચારુમતીબેનના કિસ્સામાં તો કંઈક જુદું જ બન્યું. ગયા વર્ષે એક વિનાશકારી પૂરમાં વહી જતી 2 બાળાઓને જીવના જોખમે બચાવવા બદલ સરકારશ્રીએ એમના શૌર્યની કદર કરી, એમનો સત્કાર કરી સુવર્ણચંદ્રક એનાયત કર્યો. એવી રીતે સુશીલાની સાથે 7 બેપણીઓએ વિવિધ રૂપે લક્ષ્મી વ્રતનો ફાયદો થયો. આ બધાને થયેલ ફાયદો જોઈને બીજી બહેનો પણ આ વ્રત કરવા લાગી. આમ કરતાં કરતાં શહેરના લાખો કુટુંબો સુખી થઈ ગયા અને સુખી થઈ રહ્યા છે. વ્રતરૂપી આ ગંગાજી તમારે આંગણે આવ્યા છે. તેમાં નાહી અને પવિત્ર થાઓ અને સુખી થાઓ. એટલે જ મારી મા બહેનો આટલું વ્રત કરો અને સુખી જીવનના ભંડાર ભરો. બોલ શ્રી વૈભવ લક્ષ્મી માત કી જય.